આજે છે એ ખાટી કેરીનું અથાણું બનાવવાનું છે, તો એના માટે કેરી છે એ ધોઉં છું. કેરીને છે એ સરસ રીતે ધોઈ અને એક તપેલીમાં અલગથી કાઢી લીધી છે. કેરીમાં હળદર અને મીઠું ભેળવીને ઢાંકી અને 1 દિવસ માટે આપણે એને મૂકી દઈશું. હળદર અને મીઠું ભેળવ્યા બાદ 1 દિવસમાં 2-3 વાર હલાવવાનું, એટલે કેરીમાં હળદર અને મીઠું છે એ સરસ રીતે મિક્સ થઈ જાય. હવે આ બધી સામગ્રી બોળો વઘારવા માટેની છે. આ મેથીનો બોળો છે. મીઠું, તેલ, હળદર, તજ, લવિંગ, મરી એ બધા મસાલા તૈયાર રાખવાના. તેલ છે એ ગરમ કરવા માટે મૂકી દીધું છે. તેલ આવે ત્યાં સુધી મેથીના બોળામાં આપણે આ બધી સામગ્રી છે એ એડ કરી દેવાની છે. તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે એને બોળામાં નાખી દઈશું. બોળામાં ચટણી છે એ છેલ્લે નાખવાની હોય છે. તેલ ઠરી જાય પછી. પહેલાં નાખીએ તો ચટણી છે એ બળી જાય છે. માહિર અને રિયા બંનેને કેરીના હળદર મીઠાવાળા બટકા બહુ જ ભાવે છે, એટલે માહિર છે એ ખાય છે. કેરી છે એ આપણે સૂકવી દીધી છે. થોડી સુકાય અને એમાંથી પાણી ઓછું થઈ જાય એટલે એને લઈ અને બોળામાં ભેળવી દેવાની.
બોળામાં ચટણી નાખી દીધી છે. બોળો છે હવે કેળી ભેરવવા માટે તૈયાર છે. બોળામાં આપણે કેરી છે એ હવે ભેળવી દઈશું. તો જુઓ કેરી છે એ ભેળવાઈ ગઈ છે. જુઓ જોઈ શકો છો કેટલું સરસ લાલ અને રસદાર અથાણું બન્યું છે.